હેલો યુટ્યુબ લિંક કેમ છો બધા મજામાં તો મજામાં છો તો આજે અમે કંઈક નવું બનાવવાની શરૂઆત કરી છે। આજે અમે જો આ બધું આ ગોળ સકડા કાપી નાખ્યા છે પેજના। અમારે બનાવવાનું છે ગુલાબ। હવે અમારે કરવાનો છે પીસી કલર, તો અમે લાવી નાખ્યા કલર બધે ને હવે અમે શરૂ કરી દઈએ કલર કરવાનો। જો અમારા જીગરભાઈ હવે કલર કરવાનો આગળ શરૂઆત કરશે। અમારા ભાઈ જો આવ્યા છે એટલે બપોર થઈ જશે ને આપણે હીરા કાંદા કરતા આવી જશે જમવા। તો હાલો અમે પેલા જમી લઈએ। હાલો તો હવે અમે તે બનાવવાની શરૂઆત કરી દઈએ, બની જાય એટલે તમને બધાને બતાવીએ। જય દ્વારકાધીશ મિત્રો, ખાઈ પીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા, મસ્ત મજાના હું કહેવાય રેડી થઈ ગયા છીએ। અને તમને મારો રસ્તો બતાવવા આવ્યો છું આ ક્યારે। આમ જો તમે મારા ઘરે આવવાનો રસ્તો તમે જો આવી રીતનું કંઈક ખરાબ છે તો તમે આ છે આપણું ઘર। તો ભાઈ તમને રિંકલબેને કીધું એમ કે શું કહેવાય કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે। બુકના પેજ હું ભણતો કે તેની બુક પીડી છે અમને મારી લેશન કરેલી હતી, અંદર વધારાના પેજ હતા કે નહીં એ ફાડીને એને કંઈક ગોળ સકડા કરીને હવે કલર ને એવું કરે છે। શું કરે છે અમને હમણાં બતાવું। અને બાકી ત્યારે વરસાદ આવે છે ધીમો ધીમો, જોવો તમે વાતાવરણ એક નંબર। જોવો મિત્રો તમે હે કાંઈ રિંકલબેન એટલે બનાવી નાખ્યા છે, જોવો તમે છે કે જો એનું કંઈક કલર કરે છે, કલર ને એવું લાવ્યા છે। અને બાકી આમ જોવો આખો ખાટલો ફર્યો છે, આમ જોવો તમે બે બારો કંઈક મહેનત કરે છે, શું કરે છે એ ખબર નથી પણ આમ જોવો આવી રીતની કંઈક મહેનત કરે છે જો। તો આવી રીતનું કલર ને બલર ને બધું શું કહેવાય કંઈક નિશાળેથી મળેલું હોતું એ બધું વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે। અને બાકી આમ જો વરસાદ બહુ આવે અત્યારે, જુઓ તમે વાતાવરણ એક નંબર છે। તો તમારે આજમાં કેવો વરસાદ છે જરીક કોમેન્ટ કરીને કહી દેજો। જુઓ તમે રિંકલબેન કોલેજેથી આવ્યા ને તો આ ખલેલા લાવેલા હતા, જો એ તો કામ કરે છે ને આપણે બાકી તો આ ખલેલા ખાવાના છે। હવે જુઓ તમે રીતના કંઈક ગયા ગયા ખલેલા લાવેલ છે, આપણે સાચી કેવા છે પેલા જોઈ। ફાઇનલ મિત્રો આપણે છે ને ભાઈ પૂગી જશે અત્યારે વાડીમાં, છત્રી લઈને વરસાદ ચાલુ છે તો આપણે છત્રી લઈને પૂગી જશે ને આપણે પાછું કારખાને જવાનું છે એટલે છત્રી લાવવી પડે। અને બાકી કે આપણે હમણાં ઓલા સોયપા છે રોપડા એ જોવા આવી રીતના કંઈક છે, જોવો તમે એક ઓલી પણ છે એવા આપણે 4 સોયપા હતા આમ હેડ હેડ ને એ બધું સોયપા હતા અને એ એવા ચા છે। અને શું કહેવાય અત્યારે સીતાફળ ઘણા આવેલા છે, તમને આગળ બતાવું એક સીતાફળ બતાવું કારણ કે ભાઈ એક હાથમાં છત્રી છે ને એક હાથમાં ફોન છે તો કેમ બતાવવું એ થોડુંક મુશ્કેલ પડે એમ છે। અને બાકી તો આમ જો વાડીનો નજારો તમને બતાવી જાઉં, જોવો તમે જોઈ શકતા હશો, જોવો તમે છે જો અત્યારનો ભાઈ નજારો એક નંબર હોય। આમ આમ તમે ઝાડવા બધા જોવો તો આમ લીલાછમ થઈ ગયેલા જ હોય, જોવો તમે છે કે આ રીતનો કંઈક નજારો છે ને। બાકી હવે જવાનું છે આપણે ઘેરે અને શું કહેવાય શીકલા બોલે તમને સંભળાતું હશે ને આમ જોવો હવે તમને દેખાડું। જુઓ આ એક સીતાફળ છે, અહીંયા છે પછી અહીંયા છે જો દેખાડું, અહીંયા છે પછી આ બાજુ છે જો અહીંયા છે। તો હજી ઓલી બીજી સીતાફળ છે ને એમાંય તમને દેખાડું, જુઓ છે જો આગળ એકલા સીતાફળ છે આમ જોવો તમે છે, નાના મોટા એકલા સીતાફળ છે આમ જોવો તમે એવું છે ને। બાકી તો હવે પાછું આપણે જવાનું છે ઘેરે કેદોનો હું કહું હમણાં આંટો મારવા નતો આવ્યો 2-3 દિવસનો, કારણ કે ગુરુ પૂનમ હમણાં જઈએ તો તે દી આપણે પાછા ગયેલા હતા શું કહેવાય બગદાણા ને ભગોડા હાલીને ગયેલા હતા તો થોડાક થાકી જાય તો એક દી ઉઠા અને તે દી બુધવાર હતો એટલે આપણે કારખાને રજા હતી અને પછી તો આપણે કંઈ રજા પાડી નથી, બાકી તો આપણે કન્ટિન્યુ જઈએ છીએ ને આજે જવાનું છે। તો ચાલો તો હું પહેલાં છે ને એ બે પર કંઈક વેસ્ટમાં બેસ્ટ બનાવતા ભાઈ મને ખબર નથી હું બનાવી, પણ મને એમ કીધું કે ભાઈ બ્લોગ બનાવી નાખીને આજે કે અમે કંઈક વેસ્ટમાં બેસ્ટ બનાવી છે। મેં કીધું વાંધો નહીં બ્લોગ બનાવવામાં હું બનાવી નાખું એમ। અને આમ જોવો જમરૂખ એટલા કાંઈ ઘટે ને એવા આવેલા, આમ જોવો તમે જાઓ ને એટલે તમને જમરૂખ જ દેખાતી છે આમ જુઓ છે। તમારે ભાઈ કલમ જોતી હોય ને તો અમારે કરસાળ અહીંયા મુવા તાલુકાનું દિયા ગામ એનાથી થોડુંક આગળ આવો ને તો કરસાળ આવે, ત્યાં ત્રિવેણી કલ્યાણ તીર્થ છે એમાં તમને સસ્તા અને સારા રોપડા મળી રહે। અને જમરૂખડી અમારે એક ઓલી પણ છે એમાં જમરૂખ છે એ દેખાડું તમને જરૂર, અહીંયા જરૂર જમરૂખ છે જરૂર। તો એવી રીતની અહીં નાની નાની ને તો જમરૂખ મોટા મોટા આવવા મળે, આવડા જમરૂખ આવે છે। અને બાકી તો કાંઈ નહીં, હવે જવાનું છે આપણે ઘેરે અને એક જમરૂખ પાકી ગયેલું છે, કદાચ સારું હોય તો ખાઈ તીંજ્યું તો એ હું દેખાડું તમને જરૂર અહીં આવડું સેજ પાકી ગયેલું છે, બાકી તો ખવાઈ જવું હોય તો તમને દેખાડું। અને વરસાદ પણ ધોધમાર શરૂ થઈ ગયો છે આમ જોવો તમે, તમને અવાજ સંભળાતો હોય છત્રીની અંદર
વરસાદ ખૂબ આવવા મળ્યો છે ને આપણે પાછું હવે જવાનું છે ઘેર, એટલે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. અને વેસ્ટમાં બેસ્ટ શું છે એ તમને હજી જોવા મળશે. અને હું તો ગયો હતા કારખાના, પણ અમે રિંકલબેન હાટું કાલે છે ને ભાઈ નવો ફોન આવ્યો છો, તો એ એની અંદર વિડીયોને એવું મૂકશે, તો તમે જરીક જોઈ લેજો. અને આ વિડીયોની અંદર તમને બતાવવામાં આવશે જ તે, અને હું તમને અગાઉ પછી આનાથી નેક્સ્ટ વિડીયોમાં તમને કહે કે ભાઈ રિંકલબેને કઈ આઈડી બનાવી છે, કઈ ચેનલ બનાવી છે, કઈ રીતના વિડીયો બનાવે છે. એને શોખ છે કે ભાઈ મારે વિડીયો બનાવવા છે અને મારે આગળ આવવું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, એમાં શું કાંઈ સોશિયલ મીડિયા કેવી વસ્તુ છે નહીં. અને ભાઈ સોશિયલ મીડિયા આમ એવી વસ્તુ છે કે ભાઈ આમાં કાંઈ આપણું નક્કી ન હોય, કોઈ ખરાબ વિચારતું હોય, કોઈ સારું વિચારતું હોય. અને ભાઈ અત્યારે અવાજ નહીં આવતું હોય, અને શું કહેવાય આમ વરસાદ ધોધમાર શરૂ થઈ ગયો છે. મારે જવું જોઈશે ઘરે, કારણ કે પછી મારે કારખાને જવાનું છે, મોડું થઈ જાય. ડાયરેક્ટ મળી ઘરે જઈને. તો આપણે ઘેરા પૂગી જશે અને તો એટલે મને નહીં કશે બે પર ભાઈ. હવે આપણે જવાનું છે કારખાને. તો ચાલો તમને અંદર બતાવીશું કે કેવા કેમ બનાવ્યું છે એ. શું કહેવાય આ મોબાઈલની અંદર વિડીયો બનશે તો તમને બતાવીશું. અને રિંકલબેન હાટવા ખાલી નવો મોબાઈલ લાવ્યા છે, અને એ કારીગરી કે હજી વેસ્ટ એટલે બેસ્ટ બનાવવાનું બધું ચાલુ જ છે. અને આ ફોનની અંદર વિડીયો શૂટિંગ થાય અને તમને બતાવવાનું છે. આયા બુસા એટલે કે ગાડી આપણે તૈયાર કરી નાખી છે ને હવે આપણે જવાનું છે, બરોબર. તો ચાલો આપણે ભાગીએ પાછા. આજકાલે બ્લૂટૂથ લઈ લીધા, દિવસે આપણે પહેલાં જાણથી પણ નહોતા ત્યાં લઈ લીધા છે. અને ચાલો તો આપણે પહેલાં છે ને ભાઈ રણુભાઈને ફોન કરી, જો આવવું હોય તો કદાચ આવે તો ઠીક છે, ને કાંઈ નહીં આપણે ભાગીએ. ચાલો તો પહેલાં દુકાને જઈએ, પછી કંઈક નીને રહીએ છીએ, ફોન બોન કરીએ. અને બાકી તો ગાડી લઈને જવાનું છે, કારણ કે વરસાદ આવે કે એટલે ગાડી લઈને જવું પડે ને ગાય પીવાનું હોય. તો ચાલો આની અંદરથી પાણી પડી પહેલાં આપણે ભાગીએ. ગાડી અહીં મૂકી દીધી છે. બાકી આમ જો વરસાદ આવવા માંડ્યો કે ત્યાં આપણે ઘડીક ઉભા રહીએ. આપણું કારખાનું અહીંયા છે, કારખાનું છે આપણું, પણ આપણે તો વરસાદ આવે એટલે ઊભા રહી જાય. જોવા તમે નંદી મહારાજ અહીંયા ઊભા છે, આમ જોવા તમે છે. બાકી વરસાદ આવે ધીમો ધીમો, ગાડી પર થોડું થોડું પાણી જાય છે, કાંઈ વાંધો નહીં. આમ જોવા તમે વરસાદ આવે એને હું રણુભાઈ અને પ્રકાશભાઈ ભાઈ એને અમે જઈએ છીએ. હવે કોટડા કામ છે ને કાંઈ લાઇટનું તો કાંઈ ઠેકાણું છે નહીં, એટલે લાઇટ કારખાને નથી ગઈ એટલે અમે અને શું કહેવાય આપણે વરસાદ ધીમો ધીમો ચાલુ છે તો છે. અને બાકી તો લાઇટ નથી એટલે આજ બપોર દિન આપણે 2 વાગ્યાના જમીન આવ્યા ને ટીવીમાં આપણા બધા કારીગરો બધા બેઠા છે ને અહીંયા બેઠો છું. અને થોડાક વૈયા જશે ને થોડાક છે, તો હવે મારે પાસે વાંચવાનું છે ઘરે. તો ઘરે જઈને મળશું અને વેસ્ટમાંથી હું બેસ્ટ બનાવી આપણે જોઈ લઈએ. તો ચાલો હું થોડુંક એડિટિંગ કરું. લાઇટ એક તો બીજા ઠીક છે ને ઘરે કામ એટલે આપણે છે ને ભાઈ કારખાનેથી વિયેવાસી ઘરે અને કપડાં ચેન્જ કરી લીધા, કારણ કે હું છે ને કારખાનેથી ઘરે મૂક્યો ને વરસાદ ફૂલ ચાલુ હતો, એટલે કારખાને લાઇટ રિપેર ન થઈ એટલે પાછો હું વિયેવો ઘરે. અને જેટ કે આજમાં કાંઈ થાય નહીં, તો પછી હું વિયેવો ઘરે. અને રસ્તામાં પાણી છે ને થોડુંક કરિયાણું ઘીટું છે એ હું લેવા જાઉં છું દુકાને. અને ઘરે વિયેવો કપડાં ચેન્જ કરી નાખ્યા પડી ગયો એટલે. અને બાકી તો વેસ્ટમાંથી શું બેસ્ટ બનાવ્યું તમારે જોવું તો નેક્સ્ટ વિડીયોમાં બતાવી દે, કારણ કે અત્યારે ને એ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ જે બનાવી છે ને એ જે અધૂરી છે, પૂરી છે નથી. તો અત્યારે હું છે ને પેલા દુકાન પૂગી જશું, તો દુકાને વસ્તુ લઈ લો. મિત્રો હશે કે પછી સવાર પડી જાય છે અને આજે કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નહોતો, અને સવાર પડી ગઈ છે ને રિંકલબેન પોતાનું કામ કરી રહ્યા છે. આમ કંઈક શું કહેવાય હંજવારી લઈ છે. અને આજનો વિડીયો એટલે હું તો વિડીયો ગમે તો લાઈક તમે સબસ્ક્રાઈબ કરતા હતા. મળ્યા પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને ભાઈ એક ખાસ વાત કે કહેવાય આપણે જે આ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી એ નેક્સ્ટ વિડીયો તમને બતાવવામાં આવશે. તો વિડીયો અંદર બના રહેજો અને ચેનલની અંદર બના રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.